વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા હાંસિલ થઈ છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનની સામે ઉતરતા રસ્તે મહાકાળી માતાના મંદિર નજીક ગઈકાલે રાત્રે 3:30 વાગે જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે જૂના ઝઘડાની અદાવતમાં ફરિયાદી સાજિદ શેખના ભાઈ વસીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ ઝાંઝડિયાના માર્ગદર્શન હેઠળ કુંભારવાડાના પીઆઈ એજે પાંડેની દોરવણીમાં અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં સુફિયાન પઠાણ, વહાબ શેખ, સોહેબ બેલીમ અને મોહસિન પઠાણનો સમાવેશ થાય છે. આ પછી કુંભારવાડા પોલીસ દ્વારા મુખ્ય આરોપી સુફિયાન પઠાણને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.